તમે ઢોકળા, હાંડવો, ખમણ ખાધા હશે, પણ આજે તમે આ એક સ્પેશિયલ સુરતની વાનગી છે જે તમે જરૂરથી ટ્રાય કરી હશે અથવા તો પણ ઘરે ટ્રાય નહીં કર્યું હોય. તો આજે આપણે બનાવીશું સુરતી લોચો. ખમણ બનાવવાના ખીરામાં જો આપણે વધારે પાણી નાખીએ ને અને બાફ્યા પછી જે તૈયાર થયેલું ખમણ ઢીલું રહે ને એને જ્યારે આપણે કાપવાનો પ્રયત્ન કરીએ ને તો એકદમ લોચા જેવો થઈ જાય ને એને આપણે લોચો કહીએ છીએ. તો આ સુરતની વાનગી છે અને આજે આપણે સુરતી લોચો બનાવવાનો છે અને એની સાથે સ્પેશિયલ મસાલો અને એની ગ્રીન ચટણી પણ બનાવવાની છે. અને આ એકદમ એક પ્રકારનું ફરસાણ છે, તો એકદમ સરસ ગુજરાતીનું ફેવરેટ છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને આ બનાવવું પણ ઈઝી છે. તો સૌથી પહેલાં આપણે 1 કપ દાળને અને 1/4 કપ અડદની દાળ લીધી છે અને સારી રીતે પાણીથી ધોઈ અને એને 3 થી 4 કલાક માટે પલાળવાની છે. તો હવે અહીંયા દાણો આપણે ચેક કરીએ તો 3 થી 4 કલાક પછી આપણી દાળ તૂટી ગઈ છે. તો એકદમ સરસ પલળી ગઈ છે. તો હવે એની અંદર આપણે અડધો કપ પૌવા લઈશું. પૌવાના લીધે આપણા લોચાનું ટેક્સચર એકદમ સરસ આવે છે અને એકદમ સરસ ટેસ્ટી બને છે. તો 5 મિનિટ માટે આપણે પૌવાને પલાળી રાખીશું. હવે અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે પૌવામાંથી અને દાળમાંથી પાણી નિતાળી લઈશું. હવે મિક્સર જાર લઈશું, એની અંદર આપણે દાળને ક્રશ કરી લઈશું. હવે અહીંયા એની અંદર આપણે અડધો કપ દહીં લેવાનું છે. અહીંયા દહીં થોડું મોડું હોય ને ખાટું હોય તો પણ ચાલશે. તો અહીંયા દહીં નાખીને આપણે આને દરદરું પીસી લેવાનું છે. અહીંયા એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, પણ થોડું કકરું રહે ને એ પ્રમાણે આપણે બેટર બનાવી લેવાનું છે. હવે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે અહીંયા હું અડધા કપથી પણ થોડું ઓછું પાણી મિક્સર જારમાં લઈ અને આ રીતે પાણી એડ કરું છું. હવે આ ખીરાને આપણે સારી રીતે ફેટવાનું છે. અહીંયા 2 મિનિટ જેવું આપણે સારી રીતે ફેટીશું કે જેથી એની અંદર એર ભરાય અને આપણું ખીરું એકદમ ફ્લફી બને. અને એને આપણે આથો લાવવાનું છે ને, તો આ રીતનું ખીરું બનાવીને કરશો ને તો તમારો આથો પણ જલ્દી આવી જશે. તો હવે અહીંયા આપણે આથો લાવવા મૂકીશું. તો અહીંયા મેં ઓવરનાઇટ આથો લાવવા મૂક્યો છે. તો હવે આપણે લોચો બનાવીએ ને એ પહેલાં એના ઉપર છાંટવાનો ચટપટો મસાલો બનાવી લઈશું. ચટણી પણ બનાવવાની છે. તો સૌથી પહેલાં આપણે મસાલો બનાવીશું. તો 1 ચમચી જીરું શેકેલું લીધું છે અને 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી કાળા મરી પાવડર, 1 ટીસ્પૂન સંચળ અને 1 ટીસ્પૂન લાલ મરચું લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે એકદમ સરસ ટેસ્ટી ચટપટો મસાલો બનીને તૈયાર છે. જે આ હવે એની સાથે ખાવામાં આવતી આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો અહીંયા અડધો કપ કોથમીરને સારી રીતે ધોઈને સમારીને લીધી છે અને અહીંયા તમે તીખાશ જે પ્રમાણે તમારે જોતી એ પ્રમાણે મરચાં લેવાના છે. તો અહીંયા 2 નંગ મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, અડધી ચમચી જીરું, આ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ખાંડ લીધી છે. અને અહીંયા આપણે પાપડી લીધી છે. જો તમારી જોડે ગાંઠિયા હોય તો એ પણ લઈ શકો છો. હવે અહીંયા આપણે લીંબુ નીચોવીશું અને ચટણીનો રંગ એકદમ સરસ ગ્રીન રહે ને એના માટે આપણે થોડોક બરફ એડ કર્યો છે. તો આ રીતે એકદમ સરસ વાટી લેવાની છે. અહીંયા પાણી રેડવાની જરૂર નથી. તો આ રીતે આપણે એક સરસ લોચા સાથે ખવાતી ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ લીલો છે અને એકદમ ટેસ્ટી પણ છે. હવે અહીંયા આપણે લોચો સાથે જે વાનગીઓની જરૂર પડે છે એ લીધું છે. તો અહીંયા આપણે લોચો મસાલો તૈયાર કર્યો છે, સેવ છે, અમૂલનું પીગળેલું ઘી લીધું છે, ગ્રીન ચટણી છે અને ડુંગળી લીધી છે. હવે અહીંયા આપણે ખીરું જોઈશું. તો અહીંયા મેં ખીરાને માઇક્રોવેવમાં 6 થી 7 કલાક માટે રાખી હતું. તો તમે જોઈ શકો છો કે એકદમ ફ્લફી બની ગયું છે, જાળી પણ સરસ પડી છે. તો અહીંયા આપણે ખીરાને 2 મિનિટ માટે એકદમ સરસ ફેટી લેવાનું છે. તો અહીંયા ખીરું આપણે 3 વાટકી જેવું છે. હવે એની અંદર આપણે મીઠું સ્વાદ પ્રમાણે એટલે કે 1 ચમચી, ત્યાર પછી તમને તીખાશ જોતી હોય ને એ પ્રમાણે આદુ મરચાં લેવાના છે અને હળદર અને સરસ એકદમ ખાવામાં એકદમ સરસ લાગે ને એટલે આપણે 1 ચમચી તેલ લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે લોચા માટેનું બેટર જે છે ને હજુ થોડું થીક છે, એટલે કે 3 વાટકી જેવું છે ને, તો આપણે 1 વાટકી જેટલું બીજું પાણી લઈશું. તો અહીંયા આ પ્રમાણે પાણી રેડીને થોડુંક એને ફેટી લઈશું કે જેથી આ પ્રમાણેની કન્સિસ્ટન્સી સેટ થઈ જાય. હવે અહીંયા આપણે લોચાને સ્ટીમ કરીશું. તો એના માટે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે અહીંયા આપણે લોચાને થોડોક સોફ્ટ અને ફ્લફી થાય ને એના માટે 2 ચપટી જેટલા સોડા લઈશું. અને હવે લોચાને આપણે જે થાળીમાં સ્ટીમ કરવાનો છે ને એ થાળીને તેલથી ગ્રીસ કરી લેવાની છે કે જેથી એકદમ સરસ લોચો ચોંટે નહીં. તો આ રીતે થાળીને તેલથી ગ્રીસ કર્યા પછી એને સ્ટીમરની અંદર મૂકીશું. હવે અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે ને, તો 1 વાટકી જેટલું બેટર આપણે
પાથરી લઈશું. અહીંયા એકદમ સરસ પતલું લેયર કરવાનું છે અને એની ઉપર આપણે થોડું મરચું પપરાવીશું કે જેથી એકદમ સરસ દેખાય. હવે એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. તો હવે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે, તમે ચેક કરી શકો છો. તો આપણું ચપ્પુ પણ એકદમ સાફ નીકળે છે. તો હવે આને આપણે પ્લેટને બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, લોચાને ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે. તો આપણે જે બધી વસ્તુઓ તૈયાર કરી છે ને એનાથી આને આપણે ગાર્નિશ કરીશું. તો આ રીતે આપણે એકદમ સરસ તાવેતાની મદદથી જ કાઢી લેવાનો છે, આને પીસ પણ નથી કરવાના. તો આ રીતે આપણે ડીશમાં સરસ લોચાને નીકાળી લઈશું. હવે એની ઉપર આપણે બટર લઈશું. તમે જો ગાર્લિક બટરનો ટેસ્ટ કરવો હોય તો ગાર્લિક બટર પણ લઈ શકો છો. એની ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે એ સ્પ્રિંકલ કરીશું. પછી ડુંગળી લઈશું અને સેવ લઈશું અને થોડુંક મારી જોડે અહીંયા લીલું લસણ હતું તો એ લીલું લસણ પણ અહીંયા મેં લીધું છે અને લીલા લસણથી પણ ગાર્નિશ કરીશું અને કોથમીરથી વપરાવીશું. તો એકદમ સરસ ટેસ્ટી એવો લોચો બનીને તૈયાર છે. અત્યારે ઘણી જગ્યાએ મેયોનીઝ અને ચીઝવાળો પણ લોચો મળતો હોય છે, તો એ પણ તમે સર્વ કરીને ખાઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય.